આજરોજ સમગ્ર ભારત દેશમાં અનેરો ઉત્સાહનો માહોલ છે, કારણ કે આપણે જેનું ગૌરવ લઈ શકીએ એવું આપણું ગીત વંદે માતરમને આજે 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગીતની રચના કરી અને પરમ પૂજ્ય રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આ ગીતનું ગાયન કરવામાં આવ્યું. ત્યારથી લઈને ભારત દેશની તમામ ચળવળોમાં, તે પછી આપણો આઝાદીનો સંઘર્ષ હોય કે આઝાદી પછીનો સમય હોય, વંદે માતરમ ગાનને એક અનેરું મહત્વ આપવામાં આવ્યું છે અને વંદે માતરમ ગાન આપણા સૌના હૃદયમાં ભણાઈ ગયું છે. ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેમનો કણે કણમાં રાષ્ટ્ર પ્રેમ વસેલો છે, એમણે આ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણીનો સંકલ્પ કર્યો અને સંકલ્પને આપણે સૌએ વધાવી અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આ ગીતનું ગાન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે અને સ્વદેશી અપનાવવા માટેના શપથ લેવાનો પણ કાર્યક્રમ કરેલો.